તો કેમ છો મિત્રો? ફરી એકવાર હું આવી ગઈ છું તમારા વચ્ચે એક નવી માહિતી લઈને વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચાલી રહેલ વિવિધ ભરતી પ્રક્રિયા અંદરની એક નવું કૌભાંડ મિત્રો નજરે પડ્યું છે, જેની અંદર ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી વિદ્યાર્થીને જણાવવામાં આવ્યું કે જે જગ્યા માટે ભરતી કરવામાં આવી હતી તે પોસ્ટ માટે હાલમાં જગ્યાઓ જ ખાલી નથી. શું વિદ્યાર્થીની 2 કે 3 વર્ષની મહેનત સાથે છબડા કરતા આમને જરાય શરમ નથી? હું વાત કરી રહી છું જેટકો દ્વારા લેવાયેલ પ્લાન અટેન્ડન્સની ભરતી જે હાલ ફિલહાલમાં લેવાયેલ છે. વિદ્યાર્થીનું કહેવું છે કે અમારી આ 2 વર્ષની મહેનતની કોઈ કિંમત જ નથી. વિદ્યાર્થી પૂરી ભરતી પ્રક્રિયાની અંદર ઉત્તીર્ણ થયા પછી તેમના મેડિકલ અને ડોક્યુમેન્ટ બધું જ તપાસી લેવાયું. છેલ્લે તેમની જગ્યા ફાળવણી પણ થઈ ગઈ અને પછી વેબસાઇટ દ્વારા તેમને જણાવવામાં આવ્યું કે આ ભરતી રદ થયેલ છે. અને જે લોકો આ ભરતી પ્રક્રિયાની અંદર ₹500 ભરેલ છે અરજી ફી માટે, તે તેમને પરત કરવામાં આવશે. શું આ ₹500 પાછા આપવાથી તેમને તે ભરતી પ્રક્રિયા માટે કરેલ મહેનત, સમય, આશાઓ પાછી આપી શકાશે? આ સમગ્ર પ્રક્રિયા ગુજરાત ઉર્જા વિભાગના હેઠળ આવે છે. જ્યારે વિદ્યાર્થી આ બધા પ્રશ્નો લઈને ગુજરાત ઉર્જા મંત્રાલય બોર્ડ વિભાગની અંદર ગયો, ત્યાં બેથેલ ભરતી પ્રક્રિયાના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું કે આ ભરતી કરતાં તમને પ્રાઇવેટની અંદર સારો એવો પગાર મળી શકે છે. શું આ કંઈ તે પ્રશ્નોનો ઉત્તર છે કે તેમના કહેવાથી વિદ્યાર્થીનું શું, જેને તે જગ્યા માટે મહેનત કરી અને ઉત્તીર્ણ થયો? ઉર્જા મંત્રાલયનું કહેવું છે કે તેમને રિક્વાયરમેન્ટ જગ્યા કેટલી ખાલી છે તે બાબતની જાણકારી જ નથી મળેલ. તેમ છતાં તેમને ભરતી બહાર પાડી. જો જગ્યા ખાલી નથી તો ભરતી પાડવાની જરૂર જ નથી. હવે તેમાં વિદ્યાર્થીનો શું વાંક? છેલ્લે તો વિદ્યાર્થી સાથે જ ખોટું થયું ને, અને હજુ કેટલું વિદ્યાર્થીને સહન કરવાનું છે? ગુજરાતની અંદર કોઈ પણ ભરતીની પ્રક્રિયા એક સીધી હરોળમાં થતી જ નથી. વિદ્યાર્થીને કોઈને કોઈ ભરતી પ્રક્રિયાની અંદર મુશ્કેલી આવતી જ રહે છે. શું સરકારને આ નથી દેખાતું કે આંખે પત્તા જ બાંધેલા હોય તેવું જોવા મળે છે? વિદ્યાર્થીનું કહેવું છે કે તે ઉત્તીર્ણ થયા છે તો તેમને તે જગ્યા મળવી જોઈએ અને તે સાચું છે. તેમાં કોઈ શંક નથી, કારણ કે તેમને મહેનત કરી તે જગ્યા માટે અને લાયક ઠરેલા છે. અને તેની અંદર બધા ગુજરાતના વિદ્યાર્થી તેમની સાથે છે. આશા છે કે તેમને તેમનો હક મળે. તો આજના માટે આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં એક નવી વાત સાથે. અને જો નવા છો તો સબસ્ક્રાઇબ કરો ગુજરાતી અહેવાલને. જય હિન્દ, જય ગુજરાત.